અને હક પણ થયેલું. એટલે ફોટા પડાવવા ગયા તો એની હાળી ભેગી. હાળી એટલે ઘરવાળીથી નાનીને હાળી કહેવાય, મોટીને પાટલાઓ કહેવાય હોય તો. એટલે પણ એ તો હોય તો જ ને. બેનું બેસજો 5 મિનિટ. ઉતાવળા મીણા સાવ જાળો છોકરી, બરાબર? તમે બધા બેઠા છો ને તો હશે. 5 મિનિટમાં પૂરું કરી દે. હું તો આમાં હમણાં કાકરી બૂટી ગઈ, હમણાં પછી પૂરી થઈ જાય હોત. આ તો લબર છે, ખેંચું લાંબુ થાય, મૂકો ભેગું થાય. ભરતભાઈ આ તો એવું છે, આ તો મજા આવે છે એટલે ગાવું. નગર મને ખબર છે ઓહ લાવવું હોય તો શું કરાય એમ. મારે આમાં 35 વર્ષ થયા. મસ્તરામ બાપુ, રમેશ બાપુ હતા ત્યારે હું આવતો હતો. રમેશ બાપુને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો એ સંત મહાપુરુષ. હા હા, કણકોટની માલિકો અલખધણી આશ્રમ. ખૂબ અમે ત્યાં ભગવાનના દર્શન કરી સાધુઓના સંતોના સાનિધ્યમાં આનંદ માણ્યો છે. અને એવો જ આ બાપુના શરણમાં આનંદ અમે માણી રહ્યા છીએ. એટલે આ બાપુને, મસ્તરામ બાપુને પણ જોરદાર તાળીઓના ગગડાથી. બહુ સરળ વ્યક્તિ, કાંઈ જાતનું અભિમાન નહીં. અને એમાં અહીં કણે બનાવે એવું બન્યું કે પાણીપુરી રેકડી પાસે નીકળ્યા એટલે એની હાલી કે જીજુ, એ જીજુ, જીજુ પાણીપુરી ચાલો ચાલો. જીજુનું મોઢું આટલું જ ખુલે. એને હોવા દો ઘડીક વાર, હોવા દો 2 મિનિટ. તમે બે જાઓ ઘડીક વાર, 2 મિનિટ બે જાઓ, 2 મિનિટ બે જાઓ. એ ભાઈને પાછો પાડી લ્યો. એ છોકરો સમજણો છે, એ આવશે. ને કે ભલે તો ત્યાં દરવાજે ઊભો રહે, તમે ચિંતા કરો માં કાંઈ. એ ન ખોવાઈ જાય, એ તમે ટેન્શન કરો માં. એ બેટા અહીંયા મમ્મી અહીં છે, પાછો વળી જાય દીકરા. એ અટાણે પાછો વાળવો પડશે, પછી આપણે કેવું પડશે કે હવે બસ હવે આ લઈ જા તારી ઘરવાળીને. ભાઈ જ થાય છે હવે. પહેલાં મોટા છોકરાને લગ્ન થાય ને, માં 5 વર્ષ નાની થઈ જાય ને, હદાયથી નાના લગ્ન થાય ને, માં 10 વર્ષ મોટી થઈ જાય. હવે હવનું કરો બેટા, હવનું કરો. હવે ગોબા પડે ઠામણા. ગજબ છે હો. આગળ વાત કરી આપણે કાંઈ વાંધો નહીં. એ તમે જોવો માં એ ન જાય ક્યાંય વી આવશે. અમારે છોકરા છે, અમે એમનું નથી. આપલ પોપલ પરદા મોટી કરીને મને ન્યા વાંધો, જાવા દો ગમે ત્યાં. અહીં પાછો આવે જરાક. તમે જોજો દીવા પાસે છોકરું જાય અને આમ 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 આખું ઘર થોડું નહીં જા બેટા, દીપક દીપક જો અગ્નિ છે, જો દાદી જઈશ. પણ એકવાર આંગળી અડાડી જો નહીં આમ જાય પછી ત્યાં કોઈ દી. હા, આપલ પોપલ પડદા મોટી કરો નહીં જા બેટા, તારી માથે આભ પડશે જો. એવું અરે જાવા દો નહીં. ઓસરીની કોરે જતો હોય ને આમ જરાક ભાગે ને તો આખું ઘર થોડું પડી જઈશ, ગબડી જઈશ. પણ એકવાર પડી જવા દો નહીં હળાને.